નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, જેમાં વડોદરાના ફતેગંજ અને નિઝામપુરામાં વરસાદી ઝાપટા પડ્યા. અલકાપુરી અને સયાજીગંજમાં પણ વરસાદ નોંધાયો. પીક અવર્સમાં વરસાદ પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુલાઈની શરૂઆતમાં મેઘમહેર થઈ હતી, પણ ત્યારબાદ 5 થી 6 દિવસનો એક લાંબો વિરામ થયો છે. આમ પણ આગામી સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ધોધમાર વરસાદની આગાહી નહીવત છે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ જ્યારે વડોદરામાં ફતેગંજ, અલકાપુરી, સયાજીગંજ વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ઉકળાટથી રાહત તો મળી હતી, પરંતુ વાહન ચાલકો ક્યાંક આ વરસાદથી બચવા માટે વૃક્ષો નીચે ઊભા રહેતા પણ નજરે પડ્યા હતા. રોડ પર ભીનાશ જોવા મળી હતી. માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ. શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર અહીંયા મેઘરાજાનું આગમન થયું છે. સાથે જ જે ઠંડક અહીંયા પ્રસરી છે. ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, વરસાદ પડતો ન હતો. ક્યાંક અગન જ્વાળાઓ જાણે વરસતી વડોદરા શહેર પર તે પ્રકારનો માહોલ હતો અને ગરમીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો હતો. ત્યારે અચાનક વડોદરા શહેરમાં ફતેગંજ, અલકાપુરી, મકરપુરા સહિતના વિસ્તારોમાં આ રીતે વરસાદ અહીંયા વરસી રહ્યો છે, ને જેને લઈને જે નોકરિયાત વર્ગ હોય છે કે જેમણે નોકરીએ જવાનું છે, પીક અવર્સનો આ સમય છે ને તેની વચ્ચે આ રાહદારીઓ અહીંયા જે વૃક્ષોના પોતા હેઠળ અહીંયા ઊભા છે વરસાદથી બચવા, કારણ કે તેઓ પાસે પણ રેનકોટ ના હોય, કારણ કે ઘણા સમયથી વરસાદ ન હતો. એટલે સ્વાભાવિક છે કે તેમને પણ એમ કે વરસાદ નહીં પડે, પરંતુ અચાનક વરસાદ વરસ્યો છે, જેને લઈને આ રાહદારીઓ અહીંયા વૃક્ષોનો આશરો લેવાની ફરજ પડી છે. ત્યારે આગામી દિવસોમાં ફરી એકવાર મેઘરાજા દસ્તક દેશે અને જે ગરમીથી લોકો ત્રસ્ત છે તેનાથી છુટકારો વડોદરાવાસીઓને મળશે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.